नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। विधायक चेतन बासवा को नर्मदा जिले न्यायालय से एक बार फिर निराशा हाथ लगी और 8 सितंबर को उनकी नियमित जमानत याचिका पर सुनवाई के बाद से ही फैसला लंबित था, जिस पर अदालत ने आज फैसला सुनाया। इस तरह एक बार फिर से विधायक चेतन बासवा को जमानत के लिए हाई कोर्ट जाना होगा। इससे पहले 8 सितंबर से 10 सितंबर तक नर्मदा जिला न्यायालय ने चेतन बासवा को गुजरात विधानसभा में उपस्थित रहने के लिए 3 दिन की सशर्त जमानत दी थी। आज यह जमानत समाप्त होने के बाद विधायक को एक बार फिर से बड़ौदा के केंद्र जेल जाना होगा। ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય નવીમાં બીએનએસ કલમ 109 એક મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં જે જામીન અરજી એમને અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતાં એમને પરત ખેંચી જામીન ત્યાં વિથડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતાં નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા તે જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે। તો અગાઉની જે એમની જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને 4 તારીખે એ પરત ખેંચી છે, એટલે 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય કેમ કે વિથડ્રો કરેલી છે। એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી, એટલે એ વિથડ્રો થયા બાદ એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર ને એ ફરીથી રિજેક્ટ થયેલી છે, એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે। તો એમના જે 3 દિવસના એમના પેરોલ પૂરો થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે અને ફરીથી એમની હાઈકોર્ટમાં જામીન અરજી જે મુકાશે ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન મુક્ત થશે। બદલાયેલા કોઈ સંજોગો નથી। અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી એવું નામદાર સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી, નવું કોઈ ગ્રાઉન્ડ નથી। ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું, એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ, એટલે આ સક્સેસફુલ જે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ કરવામાં આવે છે।